તો મોતની ફેક્ટરીના સાદિક સૈયદ પર મોટા સમાચાર। અમદાવાદ અને કપડવંજમાં મોતની ફેક્ટરીના સાદિક સૈયદ પર મોટા સમાચાર। રામોલ બ્લાસ્ટની ઘટના બાદ સાદિક સૈયદના કરીમી ફાર્મ પર ખંભાતી તાળા લાગ્યા છે। કપડવંજ બ્લાસ્ટના સ્થળથી માત્ર 500 મીટરના અંતર પર સાદિકનું ફાર્મ હાઉસ આવેલું હતું। કરીમી ફાર્મ, જ્યાં મુખ્ય પ્રવેશ પર જ મોટું તાળું લટકતું જોવા મળી રહ્યું છે। ફાર્મના ગેટ પર રામોલવાડા લખાણ લખવામાં આવ્યું છે અને સાથે જ સાદિકનો મોબાઈલ નંબર પણ તેમાં લખાયો છે। સાદિક સૈયદ મોંઘી જમીનો ખરીદી હોવાનો સ્થાનિકોમાં ચર્ચા। તો રામોલની ફેક્ટરીમાં મેહુલ ડોડિયાનો પાર્ટનર સાદિક સૈયદ હોવાનો ખુલાસો થયો છે। કપડવંજ બ્લાસ્ટની જગ્યા પર સાદિક સૈયદની માલિકી હોવાનો ખુલાસો થયો છે। તો મોતની ફેક્ટરીના સાદિક સૈયદ પર મોટા સમાચાર। અમદાવાદ અને કપડવંજમાં મોતની ફેક્ટરીના સાદિક સૈયદ પર મોટા સમાચાર। રામોલ બ્લાસ્ટની ઘટના બાદ સાદિક સૈયદના કરીમી ફાર્મ પર ખંભાતી તાળા લાગ્યા છે। કપડવંજ બ્લાસ્ટના સ્થળથી માત્ર 500 મીટરના અંતર પર સાદિકનું ફાર્મ હાઉસ આવેલું હતું। કરીમી ફાર્મ, જ્યાં મુખ્ય પ્રવેશ પર જ મોટું તાળું લટકતું જોવા મળી રહ્યું છે। ફાર્મના ગેટ પર રામોલવાડા લખાણ લખવામાં આવ્યું છે અને સાથે જ સાદિકનો મોબાઈલ નંબર પણ તેમાં લખાયો છે। સાદિક સૈયદ મોંઘી જમીનો ખરીદી હોવાનો સ્થાનિકોમાં ચર્ચા। તો રામોલની ફેક્ટરીમાં મેહુલ ડોડિયાનો પાર્ટનર સાદિક સૈયદ હોવાનો ખુલાસો થયો છે। કપડવંજ બ્લાસ્ટની જગ્યા પર સાદિક સૈયદની માલિકી હોવાનો ખુલાસો થયો છે।